વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છે એકદમ સરસ ચટાકેદાર રગડા પાઉં. તો ચાલો તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો. તો તમને હું બતાવું છું કે આપણે રગડા પાઉં કેવી રીતે બનાવવાના છે. તો રગડા પાઉં બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં સૂકા વટાણા લીધેલા છે. જે સફેદ વટાણા આવે એ લેવાના છે. હવે એ વટાણાને આપણે સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ 1 થી 2 વખત ધોઈ લેવાના છે અને એની અંદર પાણી નાખી અને 7 થી 8 કલાક માટે પલળવા દેવાના છે. પણ વટાણા કરતાં ડબલ પાણી નાખવાનું છે, કેમ કે વટાણા પલળશે એટલે ફૂલી જાય છે. એટલે એટલું પાણી નાખી ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે પલળવા દઈશું. 8 કલાક થઈ ગઈ છે અને આપણા વટાણા પણ સરસ પલળી ગયા છે. હવે આની અંદર જે પાણી છે એને આપણે સરસ નિતારી લેવાનું છે. આ જ પાણીનો બાફવામાં ઉપયોગ નથી કરવાનો. પાણીને આપણે સરસ નિતારી લેવાનું છે. અને હવે આની અંદર નાખવા માટે મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે. ઘણા એકલો રગડો વટાણાનો પણ બનાવતા હોય છે, પણ હું હંમેશા અંદર બટાકું ઉમેરું છું. એનાથી ટેસ્ટ સારો આવે છે અને બાળકોને સારા લાગે છે એટલા માટે. હવે બટાકાના મેં આવા નાના ટુકડા કરી લીધેલા છે અને વટાણામાંથી પાણી કાઢી લીધેલું છે. હવે કુકરની અંદર આપણે વટાણા અને બટાકા બંનેને એડ કરી લેવાના છે અને આની અંદર આપણે આ બંને ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે. થોડુંક પાણી વધારે હશે તો પણ આમાં વાંધો નથી, કેમ કે આપણે રગડો જ બનાવવાના છે એટલા માટે. હવે આની અંદર આપણે અડધી ચમચી મીઠું અને સહેજ હળદર નાખી દઈએ છીએ, જેથી કરીને આનો કલર પણ સરસ આવી જાય અને મીઠા નાખીએ એટલે એનાથી ફટાફટ બફાઈ પણ જશે અને ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 4 વિસલ કરી લેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ થવા દઈશું. તો 4 વિસલ આપણી થઈ ગઈ છે અને કુકરનું ઢાંકણ ખોલી અને આપણે આ વટાણાને જોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો બટાકા અને વટાણા આપણા સરસ બફાઈ ગયેલા છે અને કલર પણ સરસ બેસી ગયો છે હળદરનો. હવે એક ચમચાની મદદથી આપણે આને થોડાક પ્રેસ કરી લેવાના છે, જેથી કરીને આપણે આ બટાકાના જે ટુકડા દેખાય છે એકદમ સરસ નાના એવા થઈ જશે. હાથથી જોઈ લઈએ તો સરસ બફાઈ ગયેલા છે અને પાણી પણ બધું જ એબ્ઝોર્બ કરી લીધેલું છે. અને ધીમે ધીમે આવી રીતે પ્રેસ કરી અને થોડુંક ઝીણું કરી લેવાનું છે, જેથી કરીને આનો રગડો એકદમ ઘટ બને અને સરસ લાગે એટલા માટે. જો તમે મારી વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. હવે વઘાર કરવા માટે આપણે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી અને ટામેટાં લઈ લીધેલા છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે અને એક બાજુ મેં અહીંયા વઘાર મૂકી દીધેલું છે. 4 પાવડા જેવું મેં તેલ લીધેલું છે. એની અંદર હું જીરાનો વઘાર કરું છું. આની અંદર રાઈ નથી એડ કરતા. અને આદુ મરચાં લસણની પેસ્ટ સૌથી પહેલાં નાખી અને સાતળી લેવાની છે. એ સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી એડ કરવાની છે. ડુંગળી પણ આવી રીતે ઝીણી ઝીણી આપણે ચોપ કરીને લીધેલી છે અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને પકવવાની છે. અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધું પકવવાનું છે, જેથી કરીને આપણી વેજીટેબલ દાજી ના જાય. તો તમે જોઈ શકો છો તેલમાં સરસ સતળાઈ રહેલું છે. હવે ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરી લેવાનું છે, જેથી કરીને આપણી ડુંગળી ફટાફટ પાકી જશે. અને ડુંગળી સરસ આવી સહેજ ગોલ્ડન કલરની થાય પછી આપણે એની અંદર ટામેટાં એડ કરી લેવાના છે. મેં ટામેટાને કટિંગ કરીને લીધેલા છે. જો તમારે આની પ્યુરી કરીને લેવી હોય એની પેસ્ટ બનાવીને તો પણ ચાલે છે, પણ અમથાય ટમેટાં પાકે એટલે સરસ પોચા થઈ અને સરસ ઓગળી જાય છે, એટલે મેં અહીંયા ઝીણા ઝીણા કટિંગ કરીને લીધેલા છે. અને તમારે એકદમ રસો જોઈતો હોય તો એને પ્યોરી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણા ટમેટાં અને ડુંગળી સરસ પાકી ગયું છે. ચમચાની મદદથી આપણે થોડુંક આવી રીતે પ્રેસ કરતા જઈ અને ઝીણું કરી લેવાનું છે અને ટમેટાં એકદમ પોચા થઈ ગયા હોય એટલે સરસ ક્રશ થઈ જાય છે. હવે એની અંદર હું 1 ચમચી મરચું એડ કરી લઉં છું. 1 ચમચી ધાણા જીરું એડ કરેલું છે
અને 1 ચમચી જેવો મેં ગરમ મસાલો એડ કરેલો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, પણ નાખશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે, કેમ કે અલગ અલગ મસાલાનો ટેસ્ટ બહુ સારો આવે છે એની અંદર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયેલો છે. હવે મસાલાને પણ થોડાક પાકવા દેવાના છે, અને આપણા મસાલા દાજી ના જાય એના માટે આપણે અહીંયા અડધા ગ્લાસ જેવું પાણી એડ કરી દીધેલું છે. અને પાણી નાખીને આપણે વેજીટેબલ્સ અને મસાલાને સરસ પકવવાના છે. હવે તેલ ઉપર સેજ દેખાવા માંડે પછી આપણે જે રગડો બનાવેલો છે એ લઈ લેવાનો છે, બટાકા વટાણાનો, અને આની અંદર સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયેલો છે, અને આની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે, અને ખાવાની તો બહુ જ મજા આવે છે. આવી રીતે બધું એક રસ કરી અને આને થોડીક વાર પકવવાનું છે. અને હજી આપણે આની અંદર પાણીની જરૂર પડશે, પણ એકવાર આ બધું મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે જે કુકરમાં આપણે વટાણા બાફ્યા હતા એમાં થોડુંક પાણી નાખી અને સરસ હલાવીને બધું જ એમાંથી આવી જાય એવી રીતે આપણે આની અંદર નાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મીડિયમ ઘટ એવો આપણો રસો આવી રીતે તૈયાર થઈ ગયો છે, આપણો રગડો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકોન તો ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને હવે આપણે આ રગડાની અંદર મને થોડુંક મીઠું ઓછું લાગ્યું, અને આપણે વેજીટેબલના ભાગનું જ મીઠું નાખ્યું હતું, એટલે આપણે આ રગડાના ભાગનું નાખવાનું બાકી હતું. એટલે ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી લેવાનું છે. અને હવે આને સરસ મજાનું થોડીક વાર ઉકળવા દેવાનું છે, એટલે આપણે પાણીની ને બધી કચાશ દૂર થઈ જાય અને બધો મસાલો ને બધું આની અંદર ભળી જાય એટલા માટે. તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો, અને આ દરેક ટ્રીકને ફોલો કરી અને તમે પણ રગડો બનાવજો. તમારે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો રગડો સરસ બનીને તૈયાર થવાનો છે. અને કમેન્ટમાં મને કહેજો કે તમારા રગડા પાઉં કેવા બને છે. હું તમને એકદમ ઇઝી ટ્રીકથી બતાવું છું. હવે સરસ આપણો રગડો આવી રીતે પાકી જાય એટલે લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી લેવાના છે. આની અંદર લીલા ધાણાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, અને રંગે રૂપે પણ સરસ લાગે છે. અને હળવા હાથે આને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે સર્વ કરવા માટે આપણે અહીંયા ખજૂર આંબલીની ચટણી, કોથમીર મરચાંની ચટણી, સિંગદાણા, મસાલા સિંગદાણા છે, ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને લીધેલી છે, અને આ ટાઈપની જે સેવ આવે આપણે શાકમાં નાખીએ છીએ એ સેવ અને દાડમના દાણા લઈ લેવાના છે. બંને જાતની ચટણીની રેસીપી મેં આગળ આપી દીધેલી છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈશું. તો મેં પાઉંના આવા ઝીણા ઝીણા ટુકડા કરી અને આવી રીતે ડીશમાં ગોઠવી દીધે છે. હવે સૌથી પહેલાં એની ઉપર આપણે બનાવેલો રગડો એડ કરીશું. તો બધી જ બાજુએ સરસ આવી જાય એવી રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જઈએ અને બધા જ પાઉંની ઉપર રગડો સ્પ્રિંકલ કરી દેવાનો છે. આપણા પાઉં કોરા ના રહી જાય એવી રીતે આપણે સર્વ કરવાનું છે. અને પાઉં પોચાવવું હોય એટલે આપણો રગડામાંથી ઘણો બધો રસો ચૂસી જાય છે, એટલે રગડો થોડોક વધારે પ્રમાણમાં જ જોઈતો હોય છે. અને હજી તમારે આની ક્વોલિટી મતલબ પાતળી કરવી હોય તો પણ ચાલે છે, એની થિકનેસ, પણ અમે થોડોક ઘટ રાખીએ છીએ. હવે આની અંદર આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરી દેવાની છે, અને એની ઉપર આપણે કોથમીર મરચાંની જે ચટણી બનાવીએ છીએ તીખી ચટણી એ એડ કરવાની છે. તમે કેટલું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે ચટણીનો ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે આની ઉપર મસાલા સિંગ એડ કરી લેવાની છે. આનો ટેસ્ટ ક્રન્ચી બહુ જ સરસ આવે છે, અને એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી પણ આપણે એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાગી રહેલું છે આપણી બધી વસ્તુ, અને બધાનું કોમ્બિનેશન ટેસ્ટમાં બહુ જ સારું લાગતું હોય છે. હવે ઉપરથી આપણે ટેસ્ટ પ્રમાણે સેવ એડ કરી દેવાની છે. સેવ તમે વધારે કે ઓછી કરી શકો છો, તમને જેટલી ભાવતી હોય એ પ્રમાણે એડ કરી લેવાની છે. અને હવે એની ઉપર આપણે દાડમના દાણા એડ કરી દેવાના છે.
જો તમને દાડમના દાણાની મીઠાશ લાગતી હોય તો તમે ના એડ કરો તો પણ ચાલે, તો તમારે એને સ્કીપ કરી દેવાના છે. પણ એડ કરશો તો સારા લાગશે, કંઈ એટલું સ્વીટ નથી લાગતું, બહુ સરસ રગડો લાગે છે. અને લીલા ધાણા નાખી અને આપણે સરસ મજાનું ગાર્નિશિંગ કરી લેવાનું છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા રગડા પાઉં આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. છે ને એકદમ સરસ, દેખાવમાં ટેસ્ટમાં તો એકદમ જોરદાર બનેલો છે. બધાનો ફેવરિટ એવો રગડો બનીને તૈયાર છે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.